બધા મિત્રોને ગુડ મોર્નિંગ સાથે જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. આપ લોકોનું સૌનું સ્વાગત છે મિત્રો વન્સ અગેન રામાણીઝ ઇન્સ્ટિટ્યૂટ ફોર સિવિલ સર્વિસીસની દીકરા આપણી આ ફેમિલીમાં. અને આ ફેમિલીમાં આજથી આપણે લોકો કંઈક નવા ટાર્ગેટ સાથે ભેગા થવાના છે. અને આ નવો ટાર્ગેટ એટલે મિત્રો હિસાબનીસ અને ઓડિટર પરીક્ષાની અંદર જે વિદ્યાર્થીઓને મેઇન્સ આપવાની છે આ મુખ્ય પરીક્ષા માટેની આ કે સ્પેશિયલ સિરીઝ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. અને સ્પેશિયલ સિરીઝનું નામ છે મિત્રો માસ્ટર સ્ટ્રોક. યસ મિત્રો, આ માસ્ટર સ્ટ્રોકની અંદર આપણે જે કોમર્સ એકાઉન્ટન્સીની જે તમારી મેઇન્સ પરીક્ષા લેવાની છે એ મુખ્ય પરીક્ષાની અંદર સાહેબ મિનિમમ 50% એ લોકોએ પ્રેક્ટિકલ દાખલા કીધા છે. આ મિનિમમ 50% સાહેબ 50થી વધી પણ શકે. આ 50% જે દાખલાની વાત છે એ 50% દાખલામાંથી સાહેબ 1 માર્ક પણ કપાય નહીં ને એના માટેની આપણે સિરીઝ શરૂ કરી છે. અને જેનું નામ છે માસ્ટર સ્ટ્રોક નામની સિરીઝ. અને આ માસ્ટર સ્ટ્રોક નામની સિરીઝની અંદર આપણે જુદા જુદા પ્રકારના ચેપ્ટરના મહત્વના એકાદ બે એક્ઝામ્પલની વાતો કરશું ને એના માટેના આ દાખલા છે એ તમને લોકોને હોમવર્કમાં પણ આપવામાં આવશે. તો શરૂ કરીએ મિત્રો, સમય બગાડ્યા વગર આપણા આજના સિરીઝની શરૂઆત કરીએ છીએ માસ્ટર સ્ટ્રોકની. અને આ માસ્ટર સ્ટ્રોકની અંદર શરૂ કરીએ આપણે આજે એક્ઝામ્પલ નંબર 1 થી પ્રેક્ટિકલ દાખલા. હિસાબની ઓડિટરની પરીક્ષા સાહેબ 50% મિનિમમ પ્રેક્ટિકલ, એને 50% માંથી સાહેબ પૂરા માર્ક્સ આવે એના પ્રયત્નના ભાગ સ્વરૂપે આપણે વાતો કરવી છે. તો આજનો દાખલો જે તમારી સામે લઈ આવ્યો છે મિત્રો, આજના એક્ઝામ્પલની અંદર આપણે બેટા પડતર પત્રકની વાતો કરવાની છે. પડતર હિસાબી પદ્ધતિ. અને જે પડતર પત્રક તમે લોકો તૈયાર કરતા હતા સર 5 માર્ક્સની અંદર આ પડતર પત્રકનો કેવો દાખલો પૂછી શકાય એનો એક નમૂનો લઈને આવ્યો છું. અને આશા રાખું છું કે દાખલો કંઈક હટકે લાગશે બેટા. તો ચાલો શરૂ કરીએ આપણે કે આશિષ લિમિટેડના પડતર વિભાગમાંથી નીચેની માહિતી તમને આપવામાં આવી છે. કદાચ તમને લોકોને આ સ્ક્રીન જો આખી પડતી હોય અથવા ફોન્ટ નાના લાગતા હોય તો હું આખી રકમ વાંચતો જાઉં છું. બેટા તમે ચિંતા ના કરતા. સાહેબ કીધું છે કે પડતર હિસાબીમાંથી માહિતી આપી છે. પેલી માહિતી એવી આપેલી છે કે સર કારખાના પડતર જે છે એ 40% લેખે માલ સામાન ખર્ચ થશે. સર કારખાના પડતર આવે એના 40% માલ સામાનનો ખર્ચ થશે એવી સૂચના આપેલી છે. બીજી સૂચના આપેલી છે કે પ્રાથમિક પડતરના 40% લેખે મજૂરી ખર્ચ થશે. સાહેબ આપણી પાસે નથી કારખાના પડતર, નથી પ્રાથમિક પડતર, તો એના 40% આપને ખબર પડે. હવે અહીંયા કઈ સૂચના તમને આપેલી નથી. કાંઈ વાંધો નહીં, આગળ વધીએ આપણે કે કારખાનાનો સિરોપરી ખર્ચ છે બેટા એ વેચાણ કિંમતના 25% થશે. હવે સાહેબ અહીંયા કારખાના સિરોપરી ખર્ચે નથી, વેચાણ કિંમતે નથી, કાંઈ વાંધો નહીં, આગળ વધીએ આપણે. ઓફિસ સિરોપરી ખર્ચા જાણી શકાયા નથી, ગોતવાના છે બેટા, કાંઈ વાંધો નહીં, ગોતશું આપણે. મજૂરીના 25% લેખે તૈયાર માલનો આખર સ્ટોક રહેશે. સાહેબ પેલા મજૂરી મળે તો પછી તૈયાર માલનો આખર સ્ટોક મળે, મજૂરી જ નથી તમારી પાસે, કાંઈ વાંધો નહીં, આગળ વધીએ. વેચાણ વિતરણ ખર્ચા નફાના 150% છે. હવે સાહેબ પડતર પત્રક બને પછી નફો મળે એની વગર તો કઈ થાય જ નહીં, એની વગર કાંઈ ન થાય. આગળ નફો વેચાણ કિંમતના 10% થશે. સાહેબ વેચાણ કિંમત હોય તો નફો મળે. અને છેલ્લે દાખલાનો ક્લુ છે દીકરા. આખા દાખલાનો આ જે ક્લુ છે ને એ છેલ્લે આપેલો છે કે સર કારખાનાના સિરોપરી ખર્ચા તમને કીધું છે કેટલા રૂપિયા દીકરા? 20,000 રૂપિયા. સાહેબ કારખાનાના સિરોપરી ખર્ચા 20,000 આપ્યા છે. આખા દાખલામાં બધે ટકાવારીઓ આપી છે. તમારો દાખલો બેટા અહીંયાથી શરૂ થશે. કારખાનાના સિરોપરી ખર્ચથી શરૂ થાય, પણ એની પહેલા સાહેબ આમાં જેટલી માહિતી તમને આપેલી છે ને એના આધારે હવે તમારે પડતર પત્રક તૈયાર કરવાનું છે. સાહેબ પડતર પત્રક તૈયાર કરવું હોય તો તમને ખબર હોય છે કે પડતર પત્રકનો નમૂનો શું છે અને કઈ કઈ વસ્તુ આની અંદર આપેલી છે બેટા, આ માહિતી છે. આના આધારે હળવે બેટા હું પેલા પડતર પત્રક બનાવવાનો પ્રયત્ન કરું છું. ચાલો હવે અહીંયા મારે પડતર પત્રક બનાવવું હોય તો આ પડતર પત્રકની અંદર બેટા એક કોલમ હું રાખું છું વિગતનું અને એક કોલમ હું રાખું છું રકમનું. બરાબર છે. હવે કોઈ પણ પડતર પત્રક તમે તૈયાર કરો, કોઈ પણ પડતર પત્રક તૈયાર કરી તો પડતર પત્રકની અંદર સૌથી પહેલા આપણે એનું ફોર્મેટ જોતા જાય અને જે વિગતો આપણે આપેલી હતી એ જોવી છે. રકમ અત્યારે આપણી પાસે કાંઈ નથી, મળતી જશે. બરાબર છે. સૌથી પહેલા પડતર પત્રકની અંદર શું આવે દીકરા? તો કે માલ સામાન આવે. શું આવે બેટા? માલ સામાન આવે. કાંઈ વાંધો નહીં, નથી આપણી પાસે. એની અંદર શું પ્લસ કરવી પડે બેટા? મજૂરી પ્લસ કરવાની. સર માલ સામાનની અંદર મજૂરી પ્લસ કરો અને તમને જે રકમ મળશે એ રકમ મળે એને આપણે શું નામ દેતા હતા બેટા? પ્રાથમિક પડતર.
સર આ ત્રણમાંથી એકેય વસ્તુ આપણી પાસે આપી નથી. કાંઈ વાંધો નહીં, પહેલા ફોર્મેટ બનાવી નાખીએ છીએ, પછી જે વસ્તુ આપી છે બેટા આ ટિપિકલ એક્ઝામ્પલ છે, આ સિમ્પલ એક્ઝામ્પલ નથી. 5 માર્ક્સના દાખલામાં તમને જો પૂછે ને બેટા તો આવો ટિપિકલ દાખલો જ પૂછાશે બેટા, ટિપિકલ પૂછાશે. હવે પ્રાથમિક પડતર આવી ગઈ, એની અંદર આપને બધાને ખબર છે સર કે આમાં કારખાના ખર્ચા પ્લસ કરાય. શું પ્લસ કરવાનું બેટા? કારખાના ખર્ચા. અને સાહેબ એકમાત્ર રકમ આમાં આપી છે ને એ આવડો આ કારખાના ખર્ચ છે, એકમાત્ર રકમ કારખાના ખર્ચ છે. અને એ કારખાના ખર્ચ આપણે કેટલો આપેલો છે બેટા? તો કે 20,000 આપ્યો છે. સાહેબ ઉપર એ રકમ નથી ને અહીંયા કઈ રકમ નથી, સરવાળો તો થાય નહીં, પણ એટલી ખબર પડે કે સર માલ સામાન વત્તા મજૂરી પ્લસ કરો તો તમને પ્રાથમિક પડતર મળે. પ્રાથમિક પડતરમાં કારખાના ખર્ચા પ્લસ કરો તો તમને જે મળે ને બેટા એને કારખાના પડતર કહેવાય. કેવી પડતર કહેશું બેટા? કારખાના પડતર જે આપણી પાસે છે એની. કાંઈ વાંધો નહીં સર, કારખાના પડતરની અંદર કયા ખર્ચા પ્લસ કરવાના? તો કે ઓફિસ વહીવટી ખર્ચા. સાહેબ આની અંદર ઓફિસ વહીવટી ખર્ચા પ્લસ કરવાના. આ પડતર પત્રકની વાત ચાલે છે બેટા. હવે ઓફિસ વહીવટી ખર્ચા પ્લસ કરો તો તમને ખર્ચા કેટલાય આપણી પાસે આપ્યા નથી, ગોતવાના છે. કાંઈ વાંધો નહીં, ઓફિસ ખર્ચા પ્લસ કરો તો જે મળે એને ઓફિસ પડતર કહેવાય, અથવા જેને ઉત્પાદન પડતર કહે છે. હવે સાહેબ અહીંયા અગત્યનું છે કે આપણે સિક્વન્સ મુજબ હાલીએ તો જ સીધો વિચાર આવે કે સર પેલા કારખાના ખર્ચા પ્લસ કર્યા, કારખાના પડતર મળી, ઓફિસ ખર્ચા પ્લસ કર્યા, ઓફિસ પડતર મળી ગઈ, હવે વેચાણ વિતરણ ખર્ચા પ્લસ કરો. ના, યાદ રાખજો બેટા કે જ્યારે પડતર પત્રકની અંદર સ્ટોકની માહિતી હોય, શેની માહિતી હોય બેટા? સ્ટોકની માહિતી હોય તો તૈયાર માલનો જો શરૂઆતનો સ્ટોક હોય ને બેટા તો એ અહીંયા પ્લસ થાય. ક્યાં પ્લસ થાય? તમારી ઓફિસ પડતર અથવા ઉત્પાદન પડતર ગણીને એના પછી બેટા તૈયાર માલનો શરૂઆતનો સ્ટોક પ્લસ થાય અને આખર સ્ટોક માઇનસ થાય. આ દાખલાની રકમમાં એક જગ્યાએ નજર કરો, અહીંયા કીધેલું છે બેટા કે મજૂરીના 25% લેખે તૈયાર માલનો આખર સ્ટોક છે. સાહેબ મજૂરીના 25% લેખે તૈયાર માલનો આખર સ્ટોક છે, તો મજૂરી મળે તો આખર સ્ટોકે મળશે. તો એનું મતલબ શું થયું દીકરા? આપણે જ્યારે અહીંયા ઓફિસ પડતર ગણીએ સીધા વેચાણ વિતરણ ખર્ચા પ્લસ નથી કરવાના. અહીંયા પહેલા આપણે આખર સ્ટોક શું કરવો પડશે બેટા? માઇનસ કરવો પડે. તો અહીંયા માઇનસ કરવો પડે બેટા તૈયાર માલનો આખર સ્ટોક. તૈયાર માલનો આખર સ્ટોક માઇનસ થશે બેટા. રકમ કેટલી છે આપણને ખબર નથી, કાંઈ વાંધો નહીં, મજૂરીના 25% છે, જોઈ લેશું બેટા. હવે જે પડતર આવે એને કહેવાય બેટા વેચેલ માલની ઉત્પાદન પડતર. શું કહેવાય દીકરા? એને વેચેલ માલની ઉત્પાદન પડતર કહે છે. આ પડતર પત્રકનો નમૂનો છે બેટા, અને આશા રાખું છું કે પડતર પત્રકનો નમૂનો તમારા મગજમાં હશે. ન હોય જે લોકોને એ લોકો પણ જોતા જાજો બેટા કે પડતર પત્રક બને છે કઈ રીતે. હવે અહીંયા તમારે પ્લસ કરવાના બેટા વેચાણ વિતરણ ખર્ચા. કેવા ખર્ચા પ્લસ થશે બેટા? વેચાણ વિતરણ ખર્ચા. જે પણ તમારી પાસે આપ્યા નથી કાંઈ વાંધો નહીં, હવે જે વેચાણ વિતરણ ખર્ચા પ્લસ કરતા જે મળે એને કહેવાય બેટા કુલ પડતર. જે તમારી પાસે નથી અને કુલ પડતરમાં બેટા નફો તમે એડ કરી નાખો છો, નફો એડ કરતા છેલ્લે જે મળે એને કહેવાય વેચાણ. શું કહેવાય દીકરા? વેચાણ કહેવાય. આ સિમ્પલ ભાષાની અંદર દીકરા પડતર પત્રકનો નમૂનો છે, બરાબર છે. હવે આપણે દાખલાની રકમ ઉપર જે વન્સ અગેન કહી દો બેટા, જે લોકોને પડતર પત્રકનો નમૂનો નહોતી ખબર, આપણે બનાવવાનો તો હતો જ, નમૂનો જ બની ગયો છે, કારણ કે રકમો આપણી પાસે હતી નહીં, બધી ગોતવાની છે બેટા. 5 માર્ક્સના દાખલામાં આમાં ખાલી જગ્યા પૂરો દાખલો ન પૂછે બેટા. રકમ આપી દે તમે સરવાળા કરી નાખો, આવો 5 માર્ક્સમાં ન પૂછાય બેટા. અહીંયા જે 5 માર્ક્સમાં આવો દાખલો પૂછાય, માલ સામાન વત્તા મજૂરી પ્રાથમિક પડતર, કારખાના ખર્ચા પ્લસ કરો કારખાના પડતર, ઓફિસ ખર્ચા પ્લસ કરો ઓફિસ પડતર, ઓફિસ પડતર પછી તૈયાર માલના આખર સ્ટોક શરૂ સ્ટોકની અસર આવે. જો શરૂ સ્ટોક હોત તો પ્લસ કરવાનો, આખર સ્ટોક છે એટલે માઇનસ કર્યો. જે મળે એને કહેવાય વેચેલ માલની ઉત્પાદન પડતર. એમાં પ્લસ કરો વેચાણ વિતરણ ખર્ચા, મળે કુલ પડતર, નફો પ્લસ કરો એટલે મળે વેચાણ. બરાબર છે બેટા. હવે આટલું ફોર્મેટ તો આપણી પાસે રેડી છે. હવે આપણને માહિતી જે આપી છે એમાંથી આપણે રકમો ગોતતા છે.
જે માહિતી આપણી પાસે છે બેટા એમાંથી આપણે લોકોએ ખાલી શું કરવાની બેટા રકમ ગોતતું જવાનું છે. હવે એની અંદર આપણે લોકો રકમ ગોતતા જાય તો બીજું કરવાનું તો આની અંદર કાંઈ નથી. રકમ ગોત્યા પછી બેટા કાંઈ નથી કરવાનું. જે રકમ આપી છે એને ચેક કરીએ. હવે એક જગ્યાએ તમને ક્લુ પોઈન્ટ આપેલો બેટા જો તો જરા ક્લુ પોઈન્ટ તમને વેચાણ અને વિતરણ ખર્ચા નફાના 150%. કાંઈ વાંધો નહીં. હવે એક વસ્તુ છે ત્રીજા ક્રમે આપણને એક દાખલાનો ક્લુ આપ્યો છે. ત્રીજા ક્રમે જુઓ તો કે કારખાનાનો શિરોપરી ખર્ચ છે ને ભાઈ એ વેચાણ કિંમતના કેટલા ટકા છે? 25% છે. સર કારખાના શિરોપરી ખર્ચા વેચાણ કિંમતના 25% છે. તમારી પાસે કારખાના ખર્ચા હતા દીકરા? હતા. હલો, કારખાના શિરોપરી ખર્ચા હતા. કેટલા રૂપિયા હતા? 20% હતા. એ કેટલા? સર વેચાણના 25% છે. તો સીધી ત્રિરાશી મુકાય બેટા. શું ત્રિરાશી મુકાય? વેચાણ શોધવા માટે. યાદ રાખજો બેટા આ શેના માટે ત્રિરાશી મૂકી છે? પેલા આપણે વેચાણ માટે કે કારખાના શિરોપરી ખર્ચા 20,000 હતા. વેચાણના કેટલા ટકા? 25%. તો સીધી ત્રિરાશી મૂકવાની કે 25% એ 20,000 તો 100% એ કેટલા? સમજાય છે દીકરા? કારણ કે કારખાના શિરોપરી ખર્ચ એક જ રકમ એવી છે જેમને આપી છે અને એ કારખાના શિરોપરી ખર્ચા વેચાણના 25% હતા. સીધી ત્રિરાશી પડે બેટા કે 25% એ 20,000 તો 100 એ કેટલા? અથવા 25 એ 100 તો 20,000 એ કેટલા? સીધી ત્રિરાશી મૂકો એટલે તમારો જવાબ આવે ને બેટા એ લગભગ 80,000 આવશે. આ લાઈવ લેક્ચર નથી, રેકોર્ડેડ લેક્ચર છે એટલે ગણતરી હું જાતે કરતો જાઉં છું બેટા. પણ તમે કેલ્ક્યુલેટર લઈને બેસજો. બેટા ગણતરી તમને પણ ખબર હોવી જોઈએ. તો અહીંયા રકમ આવે છે દીકરા કેટલી આવશે? એ 80,000 આવશે. કેટલા આવશે? 80,000. તો એનો મિનિંગ કે તમને પેલું મળ્યું શું દીકરા? વેચાણ મળ્યું. તો વેચાણ હું અહીંયા છેલ્લે ઠપકારું બેટા. હલો, વેચાણ છેલ્લે લખી નાખું 80,000. ઓકે, એક ક્લુ હતો, વેચાણ મળી ગયું. હજી આગળ જુઓ, તમને રકમની અંદર એવું કીધું છે 7મા મુદ્દાની અંદર કે નફો છે ને, નફો એ વેચાણના 10% છે. સાહેબ નફો છે એ વેચાણના કેટલા ટકા છે? 10%. વેચાણ તો હતું તમારી પાસે. હલો, વેચાણ કેટલું હતું બેટા? 80,000 હતું. તો 80,000 ના નફો 10% એટલે કેટલા? 8,000 રૂપિયા થયા. હલો, જોતા જાજો, રિવર્સ ગણતરી ચાલુ છે આમાં. વેચાણ મળી ગયું એના ઉપરથી નફો મળ્યો. સાહેબ વેચાણ 80,000 હોય, નફો 8,000 હોય તો ઉપર તમારી કુલ પડતર કેટલા રૂપિયા હોય? અલિયા 72,000 હોય કે ન હોય? આ 72 ક્યાંથી એવી ખબર પડી? એલા કારણ કે 72 માં 8 પ્લસ કરો છેલ્લે 80 થાય. મેં ઊંધી ગણતરી ચાલુ કરી છે. 80 માંથી 8 બાદ કરો તો કેટલા વધે ઉપર? 72. 72,000 તમારી કુલ પડતર થઈ. 72,000 તમારી કઈ પડતર થઈ બેટા? કુલ પડતર થઈ. હવે એના આધારે બીજું કઈ મળે ખરું? તો જોઈએ આપણે બેટા. આગળ આપ્યું છે વેચાણ અને વિતરણ ખર્ચા એ નફાના 150% છે. સાહેબ વેચાણ વિતરણ ખર્ચા નફાના કેટલા ટકા કીધા? 150% કીધા છે. તો નફો તમારી પાસે હતો ને, બીજી ગણતરી માંડું છું બેટા. શેની? વેચાણ વિતરણ ખર્ચા. બેટા બધું જ લખતો જાઉં છું આની અંદર. વેચાણ વિતરણ ખર્ચા નફાના 150%. નફો હતો 8,000 એને ગુણ્યા 150%. સર 8,000 ના 150% કરો એટલે 12,000 રૂપિયા આવે. કેટલા રૂપિયા આવશે દીકરા? 12,000 રૂપિયા આવશે. તો નફો આપણી પાસે હતો એના આધારે વેચાણ વિતરણ ખર્ચા મળ્યા. ઓકે, વેચાણ વિતરણ ખર્ચા અહીંયા આપણે એડ કરવાના છે બેટા. ઓકે, કેટલા રૂપિયા? 12,000. ચાલો જોતા જાજો બેટા. હવે જો તમારી કુલ પડતર 72,000 છે, વેચાણ વિતરણ ખર્ચા 12,000 હોય તો ઉપર તમારી વેચેલ માલની ઉત્પાદન પડતર કેટલા રૂપિયા હોય? 60,000 હોય દીકરા. કારણ કે 72 માંથી 12 બાદ કરો 60 આવે. સીધી ગણતરી જાઓ, 60 માં 12 પ્લસ કરો તો 72 આવે. એટલે તમારી વેચેલ માલની ઉત્પાદન પડતર એવી બેટા કેટલા રૂપિયા? 60,000. આટલું ક્લિયર બધાના મગજમાં? હવે આ દાખલામાં બીજા કોઈ ક્લુ નથી. સાહેબ ગમે ત્યારે દાખલો ગણો તમે ત્યારે અહીંયા સુધી તો થઈ જશે. સાહેબ અહીંયા સુધી દાખલો થઈ ગયો. હવે દાખલામાં કંઈ ક્લુ જ નથી સાહેબ, કોઈ ક્લુ નથી. પણ હવે તમારે રકમ વાંચીને ક્લુ ગોતવા પડે. કે હવે તમારી રકમ ઉપરથી એવું કાંઈ નથી કે જે તમને મળે. પણ એક બે વસ્તુ જે છે એ તમારી પાસે છે. એક બે વસ્તુ તમારી પાસે છે. શું? તો તમને અહીંયા એવું કીધું હતું કે કારખાના પડતરના 40% માલ સામાન.
હવે કારખાના પડતર તો તમારી પાસે છે નહીં. બીજું તમને કીધું હતું પ્રાથમિક પડતરના 40% લેખે મજૂરી. તો અહીંયાથી ક્લુ કરાય બેટા, શું ધારણા કરાય? હવે ધ્યાન રાખો કે અહીંયા ધારણા બાંધી લેવાય કે સર ધારો કે પ્રાથમિક પડતર તમારી 100 છે. આ ધારણા વાળું છે ને બેટા, એ હું બાજુમાં લખું છું, તમને ખબર પડે કે દાખલો અહીંથી શરૂ થશે. સાહેબ ધારો કે પ્રાથમિક પડતર તમારી કેટલી છે? 100 છે. હું સાઈડમાં લખું છું બેટા, અહીંયા પણ લખું છું. ધારો કે પ્રાથમિક પડતર તમારી 100 હોય. સર પ્રાથમિક પડતરમાં કેટલી વસ્તુ આવે? પ્રાથમિક પડતરમાં વસ્તુ કેટલી આવે? 2 આવે. કઈ કઈ આવે? સર એક એની અંદર આવે માલ સામાન અને બીજું આવે એની અંદર મજૂરી. એક માલ સામાન ને બીજું મજૂરી આવે. હવે તમને દાખલામાં ક્લુ આપ્યો છે. શું આપ્યો છે? કે પ્રાથમિક પડતરના 40% લેખે મજૂરી છે. સર પ્રાથમિક પડતરના 40% લેખે શું છે? મજૂરી છે. તો પ્રાથમિક પડતરના 40% મજૂરી હોય તો માલ સામાન કેટલા હોય? 60% હશે. આટલું ક્લિયર? પ્રાથમિક પડતર 100 ધારો તો મજૂરી 40 થાય ને માલ સામાન કેટલો થાય? 60 થાય. હવે પાછા આવીએ છીએ અહીંયા આપણે કહીએ કે માલ સામાન તમારો 60 છે ને મજૂરી 40 છે. ચાલો આટલું રેડી થઈ ગયું. શું કીધું બેટા? કે પ્રાથમિક પડતરના 40% લેખે મજૂરી ખર્ચ છે એને આપણે લખી નાખ્યો. પ્રાથમિક પડતર ધારી લીધી, એના 40% મજૂરી ઉપર 60% માલ સામાન હતો. ડન છે દીકરા આટલી વસ્તુ? હળવે હળવે હવે એક તમને સૂચના આપી છે, વાંચો તો, કે કારખાના પડતરના 40% લેખે માલ સામાન છે. કોના બેટા? તો અહીંયા તમને કીધું છે કારખાના પડતરના 40% માલ સામાન છે. તો હું તમને એમ કહું કે કારખાના પડતર તમારી પાસે ખરી? તો કે ના સર કારખાના પડતર અમારી પાસે નથી, પણ અમને એટલી ખબર છે. શું ખબર છે? કે સર કારખાના પડતર આમાં તમે 100 રૂપિયા પ્રાથમિક પડતર હતી. સાહેબ આપણી પાસે 100 રૂપિયા પ્રાથમિક પડતર હતી. એ પ્રાથમિક પડતરમાં કારખાના ખર્ચા પ્લસ કરો તો તમને અહીંયા જે મળે એ તમારી કારખાના પડતર થાય ને બેટા. અહીંયા આપણે કારખાના પડતર મળી જશે. સર કારખાનાના ખર્ચ માટે કંઈ ક્લુ આપ્યો છે? આપણે લોકોને કારખાનાના ખર્ચ માટે કંઈ ક્લુ આપેલો છે? તો સાહેબ કારખાનાના ખર્ચ માટે એક ક્લુ લઈ શકાય ખરો. કયો? વળી પાછા વાંચો. સર કારખાના પડતરના 40% માલ સામાન ખર્ચ છે. કોના? સર દાખલાની હવે અહીંયાથી ક્લુ શરૂ થયો. જો આ ક્લુ આવડી ગયો તો દાખલો પતી ગયો, નહીતર આપણે પતી ગયા. હલો, અહીંયાથી દાખલો શરૂ થશે બેટા કે કારખાના પડતરના 40% માલ સામાન ખર્ચ છે. સાહેબ માલ સામાન તમારી પાસે હતો? એ કે હતો ને. આ રહ્યો કેટલો છે? કે 60 રૂપિયા. કોના 40%? કારખાના પડતરના. સર કારખાના પડતરના 40% માલ સામાન ખર્ચ છે. આ માલ સામાન હતો એ કારખાના પડતરના 40%. સર કારખાના પડતર તો તમારી પાસે છે નહીં, પણ માલ સામાન તો છે ને. હલો, માલ સામાન તમારી પાસે છે તો સીધી ત્રિરાશી મુકાય કે સર 40% લેખે માલ સામાન કેટલો હતો? 60 રૂપિયા. કારખાના પડતરના 40% હતા. હવે 40% લેખે 60 રૂપિયા હોય તો સાહેબ 100% લેખે કેટલા આવે? સાહેબ 40% લેખે 60 રૂપિયા હતો. કોના 40%? કારખાના પડતરના. સાહેબ કારખાના પડતરના 40% લેખે 60 રૂપિયા હતો તો 100% લેખે કારખાના પડતર કેટલી આવે? સેવાની ત્રિરાશી મૂકો ને એટલે 150 રૂપિયા આવે. કેટલા રૂપિયા આવે? 150 રૂપિયા આવે. 40%. કોના? સર કારખાના પડતર અહીંયા જે હોય એના 40% તમારા માલ સામાન છે. તો માલ સામાન હતો એના ઉપરથી કારખાના પડતર મળી ગઈ. માલ સામાન તમારો 60 રૂપિયા હતો. કેટલા ટકા? 40% એ 60 તો 100 કેટલા? 150. સર 150 તમારી કારખાના પડતર મળી. કેવી પડતર મળી? કારખાના પડતર મળી. સાહેબ 100 રૂપિયા તમારી પ્રાથમિક પડતર હતી, અહીં ધારી હતી. 100 રૂપિયા પ્રાથમિક પડતર, 150 કારખાના પડતર મળી તો 50 રૂપિયા કારખાના ખર્ચા થયા ને. હલો, કારખાના ખર્ચા કેટલા રૂપિયા થયા? 50 રૂપિયા. 50 રૂપિયા થયા. હવે સીધી બધી ગણતરી પૂરી બેટા. બધી ગણતરી તમારી પૂરી થઈ ગઈ. કઈ રીતે? હવે આ ક્લુને પકડી લ્યો કે સાહેબ તમે જે ધારણા બાંધી ને કે ધારો કે પ્રાથમિક પડતર 100 હોય, 100 રૂપિયાની પ્રાથમિક પડતરમાં 40 રૂપિયા મજૂરી છે અને 60 રૂપિયા માલ સામાન ખર્ચ છે.
એની અંદર કારખાના ખર્ચ 50 એડ કરો તો તમારી કારખાના પડતર 150 છે. તો સીધે સીધો જવાબ તમને મળી જાય. શું મળે કે 50 લેખે 20,000 હોય. સીધો દાખલો થઈ ગયો બેટા કે તમારા અહીંયાથી હવે દાખલો ગણવાનો ચાલુ કરવાનો કે 50 એ 20,000 હોય તો 100 એ કેટલા થાય? હલો, દાખલો પતી ગયો બેટા. 50 એ 20,000 અહીંયા આપણી પાસે 50 મળી ગયા. કારખાના ખર્ચા હતા કેટલા હતા? 20,000 ઓલરેડી હતા. હવે સીધું કારખાના ખર્ચ આ ગણતરી મુજબ ધારણા મુજબ કેટલા આવ્યા? 50 આવ્યા. 50 એ 20,000 તો 100 એ કેટલા આવે? અલિયા 40,000 આવે. 50 એ 20,000 તો 100 એ કેટલા આવ્યા દીકરા? હું કલર ચેન્જ કરું એટલે તમને ખબર પડે કે આ રકમ અહીંથી લીધી છે. 50 એ 20,000 તો 100 એ 40,000. હવે સીધી ત્રિરાશી મૂકો બેટા. સીધી ત્રિરાશી કે આમાંથી 40% અને 60%. સાહેબ 40% એટલે અહીંયા 16,000 આવે અને અહીંયા 24,000 આવે. હલો, 60 ને 40% ભાગ પાડી નાખ્યા બેટા આપણે. સીધી ત્રિરાશી મૂકો તોય ચાલે કે 50 એ 20 તો 40 એ કેટલા? 60 એ કેટલા? મળી જશે 150 હતા. ત્રિરાશી મૂકો જ મળી જાય કે 50 એ 20 તો 150 એ 60,000 થાય. હલો, આ 60,000 ના 60,000 થઈ ગયા બેટા. ઓકે, હજી કોકડું ગૂંચવાયેલું સાહેબ. હવે એ કે ઓફિસ વહીવટી ખર્ચા તેને ગહીન ના પડી હતી આપણે સ્પષ્ટ શબ્દોમાં કે અમારી પાસે ઓફિસ વહીવટી ખર્ચા મળ્યા જ નથી. કાંઈ વાંધો નહીં સાહેબ, એક ક્લુ પોઈન્ટ છે. કયો ક્લુ પોઈન્ટ છે જુઓ અહીંયા? એક ક્લુ પોઈન્ટ છે કે મજૂરીના 25% લેખે તૈયાર માલનો આખર સ્ટોક છે. સાહેબ મજૂરીના 25% લેખે તૈયાર માલનો આખર સ્ટોક છે. તમારી મજૂરી કેટલી હતી બેટા? 16,000 હતી. 16,000 ના 25% કરો એટલે 4,000 આવે. 16,000 ના 25% કરો 4,000 આવે. સર તૈયાર માલનો આખર સ્ટોક 4,000. કેટલા રૂપિયા? 4,000. હવે તમારે વિચારવાનું ખાલી કે સાહેબ કારખાના પડતર 60,000 હતી. કારખાના પડતર 60,000 હતી. જોજો બે જગ્યાએથી મિક્સિંગ ભેગું કરવાનું છે. 60,000 હતી. હવે એમાં તમે ઓફિસ વહીવટી ખર્ચા પ્લસ કરો અને પછી જે આવે એમાંથી તૈયાર માલનો આખર સ્ટોક માઇનસ કરો. તમારી કારખાના પડતરમાં તમારે શું કરવાનું? ઓફિસ વહીવટી ખર્ચા પ્લસ કરવાના અને તૈયાર માલનો આખર સ્ટોક 4,000 બાદ કરવાનો. બધું કરો ને તો છેલ્લે 60,000 વધવા જોઈએ. બધું કર્યા પછી છેલ્લે વધવા કેટલા જોઈએ? 60,000 વધવા જોઈએ. ઉપર 60,000, અહીં 60,000, 4,000 માઇનસ કરો તો 60,000 વધે છે. ક્યારે? તો સાહેબ ઓફિસ વહીવટી ખર્ચા હોય કેટલા? 4,000. આ કોમન સેન્સનો પ્રશ્ન છે. હલો, અહીંયા 4 બાદ કરીને 60 જ લેવાના છે. આ ફાઇનલ છે 60,000. આ 60,000 અગાઉ મળી ગયા હતા. અહીંયા 60 છે, અહીંયા 60 છે. હવે અહીંયા 4 માઇનસ હોય તો અહીંયા 4 પ્લસ જ કરવા પડે. 60 ને 4 64,000 થાય અને એમાંથી 4 માઇનસ કરો પાછા આવો ક્યાં? 60 એ 60. પૂરું. બસ આ તમારું પડતર પત્રક છે દીકરા. આ તમારું પડતર પત્રક છે. વન્સ અગેન કહું છું બેટા કે 5 માર્ક્સનો જ્યારે દાખલો પૂછાય, સાહેબ જ્યારે 5 માર્ક્સનો દાખલો પૂછાય અને પરીક્ષકને એમ લાગે કે સાહેબ કંઈક હટકે પૂછવું છે તો આવી રીતે પૂછે છે. આવી રીતે પૂછે છે. વન્સ અગેન કહું બેટા કે આખા દાખલાની અંદર 2 કે 3 જગ્યાએ ક્લુ પોઈન્ટ હતા. ક્લુ પોઈન્ટ હતા અને કોઈને એમ લાગે કે સર આ દાખલાની અંદર હજી થોડી ઘણી દ્વિઘા છે તો વન્સ અગેન કહું છું દીકરા કે આખો વિડીયો, કારણ કે આ સિરીઝમાં માસ્ટર સ્ટ્રોક નામની સિરીઝ છે બેટા, એના વિડીયો આપણે બહુ નાના નાના બનાવવાનો પ્રયત્ન કર્યો છે. એકાદ દાખલા હું ગણીશ, 1-2 દાખલા તમને હોમવર્કમાં આપવાનો છું. તો નાનો વિડીયો હશે, મને એક્ઝેક્ટ ખબર નથી 10 મિનિટ છે 15 મિનિટ છે કેટલી છે, પણ બેટા છતાંય કોઈને આ વિડીયોની અંદર એવું લાગે કે સાહેબ ક્યાંક ડખા જેવું હતું તો વિડીયો પાછો પ્લેબેક જઈ અને વળી પાછો વિડીયો જોઈ લેજો. આખો વિડીયો વળી પાછા જોઈ લેજો બેટા. કારણ કે જે લોકોએ ગમે તેટલી તૈયારી કરી હોય બેટા, ડેમ શ્યોર કહું છું કે આ પ્રકારનો દાખલો તમે જોયો જ નથી બેટા. જોયો નથી. અને કદાચ જોયો હશે ને તો પણ આજે દાખલો ગણતી વખતે સારા ને પરસેવા તો વળી જ ગયા હોય બેટા. વળી જ જાય પરસેવા. કારણ કે દાખલાની શરૂઆત તમે છેડેથી કરો છો સાહેબ. છેડેથી શરૂઆત કરી, અહીંયા લગી પહોંચી ગયા અટવાના, પછી તમે ધારણાઓ બાંધી. આ ધારણાઓ બાંધી અને ધારણાના આધારે તમે આ ગણતરી બાકીની કરી છે. બાકીની ગણતરી ધારણાના આધારે કરી અને દાખલાનો સૌથી મોટો ક્લુ પોઈન્ટ આ કયો ક્લુ પોઈન્ટ સાહેબ? આ કારખાના ખર્ચ વાળો. કયો? કારખાના પડતર. આ કારખાના પડતર વાળો ક્લુ પોઈન્ટ હતો કે કારખાના પડતર છે એના 40% માલ સામાન છે.
કારખાના પડતરના 40%, કારખાના પડતર તમારી અહીંયા જે આવે એના 40% આવે, એ તો 60 હતા, તો 40% એ 60 રૂપિયા, તો 101 એટલે 150 કારખાના પડતર આવે. ચેક કરી લેવાની કે કારખાના પડતર 150, સર 150 ના 40% કરો તો 60 રૂપિયા માલ સામાન આવે છે. હા સાહેબ આવે છે. કારખાના પડતર 150 આવી, ચેક કરી લેવાની છૂટ કે 150 ના 40% 60 થાય છે, થાય જ ને, કારણ કે 60 તો આપણે ગણ્યા હતા. હલો, કાન સીધા નથી પકડવાના, આમાં કાન ઊંધા પકડાવ્યા, 2 આંઠિયું ચડાવી જ હાથની અને પછી કાન પકડાવ્યા છે, તો આ મગજમાં બેસવું જોઈએ. ડન છે બેટા? તો વન્સ અગેન બેટા કે આખો દાખલો પડતર પત્રકનો છે, 5 માર્ક્સની અંદર આવો દાખલો તમને પૂછી શકાય, તો 5 માર્ક્સમાં તમારે કેવી કેવી મંજૂરી કરવી પડે. હા, ખાસ યાદ રાખશું કે આપણે મુખ્ય પરીક્ષા આપી છે, અને મુખ્ય પરીક્ષાની અંદર તમે જ્યારે પડતર પત્રક બનાવો છો, વ્યવસ્થિત ડ્રાફ્ટિંગ કરીને આમ લીટી બીટી દોરીને મસ્ત મજાનું આમ વિગત અને રકમનું કોલમ, મારે તો આમાં શું પેન્સિલ ફૂટપટ્ટી હોય નહીં, આ લઈ જવાનું આમ લીટી બીટી દોરીને મસ્ત મજાનું બનાવજો. આને આમ જોવાવાળાને મજા આવે એવું બનાવવાનું, આવું પડતર પત્રક બનાવવાનું છે. બીજું, જેટલી પણ ગણતરી તમે કરો છો, જેટલી પણ ગણતરી કરો છો એને વર્કિંગ નોટના ભાગ સ્વરૂપે આપી દેવાની. સાહેબ, વર્કિંગ નોટના ભાગ સ્વરૂપે આવી રીતે અલગ ગણતરી કરવાની. આ અમે વેચાણ માટે ગણ્યું છે, આ અમે વેચાણ વિતરણ ખર્ચ માટે કર્યું છે, પછી આગળ ગણતરી આપણે કરી હતી, આ ધારણા અમે લોકોએ કરેલી છે પ્રાથમિક પડતર માટે. બસ આવી રીતે અમે દાખલો ગણેલો છે. સાહેબ, વર્કિંગ નોટ જો પૂરી હોય તો 5 માંથી 5 માર્ક્સ મળે બેટા, 5 માંથી 5 માર્ક્સ મળે. આમ તો જો કે આ દાખલામાં પડતર પત્રકનો છેલ્લે સુધી જવાબ મળી ગયો તો 5 માંથી 5 રોકડા છે બેટા, રોકડા છે. પણ સાહેબ, સાદા પડતર પત્રક તો તમે બધા બનાવવાના છો. હું બધી રકમ તમને આપી દઉં, સાહેબ માલ સામાન આપું, મજૂરી આપું, કારખાના ખર્ચા આપું, ઓફિસ વહીવટી ખર્ચા આપું, આખા સ્ટોક આપું, વેચાણ વિતરણ ખર્ચા આપું, તો કે ફોર્મેટ બનાવવાના 5 માર્ક્સ મળે બેટા? ન મળે. જો મળી જાય, બધું આપી દઈએ અને ફોર્મેટના 5 માર્ક્સ હોય તો આપણા નસીબ જ છે. પણ સાહેબ, ન પૂછાય ને આવું પૂછાઈ જાય તો સાહેબ પરીક્ષકના મગજમાં, અને આ દાખલો એવો છે સાહેબ કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હોય તો એ ભલે, ગુજરાત યુનિવર્સિટી હોય તો એ ભલે, ઉત્તર ગુજરાત યુનિવર્સિટી હોય તો એ ભલે, દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી હોય તો એ ભલે, સાહેબ દરેક યુનિવર્સિટીની પરીક્ષામાં 1-2 વખત પૂછાયેલો છે દાખલો. સાહેબ, દરેક યુનિવર્સિટીની પરીક્ષામાં આ દાખલો પૂછાયેલો છે. અને જો પૂછાયેલા દાખલા પરીક્ષકને એમ લાગે કે આ લેવલના દાખલા લઈ જવા છે, તો પેપર સેટરના મગજમાં આવશે બેટા, આવશે. એટલા માટે આપણે અગત્યનું છે. તો વન્સ અગેન આવતા રહીએ બેટા કે આ દાખલો આપણે પડતર પત્રક, એકમ પડતર પત્રક એનો ટિપિકલ દાખલો, અને આ ટિપિકલ દાખલો તો ગણ્યો. સાહેબ, આવો સેમ એક્ઝામ્પલ, સેમ ટુ સેમ એક્ઝામ્પલ આ તમારા માટે પ્રેક્ટિસ માટે લઈ આવ્યો છું, પ્રેક્ટિસ માટે લઈ આવ્યો છું. સેમ થિંગ છે બેટા કે કારખાના પડતરના 40% માલ સામાન છે, કારખાના પડતરના, પછી મજૂરીના 25% આખર સ્ટોક છે, પ્રાથમિક પડતરના 45% મજૂરી છે, વેચાણ વિતરણ ખર્ચા નફાના 200% છે, નફો વેચાણના 20% છે, કારખાના સિરોપરી ખર્ચા વેચાણના 25% છે, ઓફિસ ખર્ચા જાણી શકાય નથી, કારખાના ખર્ચા 60,000. સેમ ટુ સેમ દાખલો છે બેટા, માત્ર આંકડા બદલાવ્યા છે, માત્ર આંકડા બદલાવેલા છે. આ એક જાતે બેટા પ્રેક્ટિસ કરજો, પ્રેક્ટિસ કરજો. એક વખત આગલો દાખલો જોઈ લેજો, આની પ્રેક્ટિસ કરી નાખજો. અને હજી એક બેટા બીજો પણ આવો જ દાખલો આપ્યો છે, આવો જ દાખલો આપેલો છે, સેમ ટુ સેમ. આ 2 દાખલા તમારા સેલ્ફ પ્રેક્ટિસ માટે છે. સાહેબ, એક દાખલાની આ દાખલો જે આપણે ગણ્યો, આ વિડીયોને 2 વખત જોઈ લેજો. મગજમાં રીત ઉતરી જવી જોઈએ. એ રીત મગજમાં ઉતરે પછી સાહેબ 5 કે 7 મિનિટમાં, સાહેબ 5 કે 7 મિનિટની અંદર આ બંને દાખલા તમારા થવા છે, બંને દાખલા હોમવર્કના થવા જોઈએ. તો અહીંયા સુધી આપણે આજે રાખશું માસ્ટર સ્ટ્રોકની સિરીઝમાં આવા જ અવનવા અટપટા અને ચટપટા દાખલા સાથે આપણે લોકો ભેગા થતા રહેશું. ત્યાં સુધી રજા આપશો. બધા લોકોનો ખૂબ ખૂબ આભાર સાથે જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ. થેન્ક યુ.